માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં કેકેવી ચોક નીચે બ્રિજના નીચે ગત રાત્રિના એટલે તારીખ 5ના જે વહેલી સવારના રોજ બનાવ બનેલ 3 થી 4 વાગ્યાના અરસામાં તેમાં જે ફરિયાદી છે એનો ફરિયાદી સાહિલ પ્રેમસિંહ વિશ્વકર્મા જે મૂળ નેપાળના રહેવાસી છે તે અહીંયા યુનિવર્સિટી વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહે છે તેનો ભાઈ રાહુલ જેને ઈજાઓ પહોંચાડી અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ એક આ કામે આરોપી અક્ષયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા છેડા ગામનો તાલુકો કાલાવાડ રહેવાસી છે અને હાલમાં તેને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે અને તેનું કારણ એ છે કે એ બનાવના સમયે ફરિયાદી આરોપી જે મરણ જનાર એને મોબાઈલ માગેલ જે મોબાઈલ આપી વાત કરીને મોબાઈલ પરત ન સોંપતા આરોપીએ તેને માથાના ભાગે પથ્થર વડે ઈજા કરી અને મૃત્યુ નિપજાવેલ છે.